આ ઓલી 3 મૂર્તિનું શું થયું? આ છોકરો કઈ યાદી રહે હું આમ જો આમ તો કોઈ પણ મુદ્દો લઈને મુદ્દો એને પૂરી પડે. આમ જો મોદી કરે છે એમને ડ્રાઈવર નથી કરવાનું, પલગામમાં મારીને કહે એટલે પછી બીજો મુદ્દો કોઈ બોલા બધા ધ્યાન કરી ભટકાવી અહીંયા કાંક બને એટલે ઓલી પછી ભટકે એ મોટું ફરી બોલાવે. હવે એ મૂર્તિની વાત જો આને યાદ રાખી, આ બધી મૂર્તિઓ હરખી છે, જીવન બોરા પાણી એ બધા આવા જ હતા. એટલે ઓલાએ ખરી કિંમત ન કરીને પછી જો ભંગાર રજવાડામાં પછી ભંગાર રજવાડાના રાજાએ એને ખુરશી આપી બેહવા માટે બેઠો. પછી આને રાજાએ પૂછ્યું ભાઈ કે અમારા લાયક કાંઈ કામ હતું કયો? તો કે કામમાં તો બીજું કાંઈ નથી, મારી પાસે 3 સોનાની મૂર્તિઓ છે, હવે આની તમે ખરી કિંમત કરો તો મારે મફત આપી. એટલે રાજાએ પ્રધાનને પૂછ્યું કે પ્રધાન તમે આની કિંમત કરી તો બાપુ તમે કહેતો કરો. એટલે એક મૂર્તિ લીધી ને એક સળી લીધી, સળી કાનમાં નાખી તો ગઈ જ કાગળ નથી. એમાં એ ઘણી મૂર્તિ એવી આવે કાનમાં થવા નાખી દઈએ તો કાંઈ ન ચણા મમરાય. એટલી મૂર્તિ પીપળા વગર પીપળા મારી કોઈ વીરભાઈ યાદ નથી કરતા. પછી બીજી મૂર્તિ લીધી એટલે અહીંયા નાખે એટલે આમ નીકળી તો કે આના ચણા મમરા આવે પણ બીજું કાંઈ કેમ કે કેટલા સાંભળે પછી આપણે કંઈક સોંપી હાજરું તો પણ સારું કાઢને 5 જણ ભગત થઈ ગયા વાક્ય એને ભજન બનાવી દે. એ વતનની કરીએ નહીં વાતું જાણ્યા વિનાની, જો ના પાડે કે આવી વાતો નહીં કરવાની. કાચા વાસણમાં પાણી ભરવાથી ગાળો થઈ ગળી જાતું, કુંભારે મટકું ચાકડા ઉપરથી ઉતાર્યું હોય આવ્યું પછી નિભાડામાં ગયું જ ન હોય, હજી કાચે કાચું પડ્યું છે ને એમાં તમે પાણી નાખો તો ધીરે 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 એ ઓગળી જાય. પાણી નાખો તો ઓગળી જાય ને, કાચામાં કેવી રીતે પાણી? કાચા વાસણમાં પાણી ભરવાથી ગાળો થઈ ગળી જાતું, એ પાકા વાસણ વિના પાણી ટકે નહીં. એમ ખરું ખમવું પડે, નિભાડો જાય. ઓલા માટલા ને ઓલા નિભાડામાં જાય નથી, કુદાકુદ નથી કરતું. નિભાડામાં માટલા મૂકે તો માટલા ઠેકડા મારે, બહુ વરે છે એમ કે. અને અહીંયા સમજી એમ છે તો ઓળો આમ છે એટલે બધું હાંડ્યા કરો પાકું લાવવું. પાકા વાસણ વિના પાણી ટકે નહીં, એમ ખેમા વિના ખરું નથી થાતું. વચન કરીએ નહીં વાતું જાણ્યા વિનાની જાતું. પછી એમ કીધું વાસણ નાનું આ વસ્તુ છે જાજી વાટમાં જાય વેરાતું. અહીંથી સાંભળે પછી બીજી દિન વેરા કરે, એ અમલ ન કરે તો એને પહેલા અમલ કરવું. એટલે આ કહે છે કે આનું તમે ધ્યાન રાખજો, ભજન વાળો એવું કે છે વાસણ નાનું આ વસ્તુ છે જાજી વાટમાં જાય વેરાતું. તો પછી કે મોટું લેવું તો કોઈ મોટામાં ધ્યાન રાખવું. તળીએ કાણું હોય શું કરવું? વાસણ હોય મોટું પણ તળીએ હોય તેનું, એને ઢાંકીએ તોય ડરી જાતું. કરીએ નહીં વાતું જાણે. પછી એમ કીધું ઉપર ના ઉજળા, બહારનું બધું બરાબર આપણું રહેતું હરીસામાં ભરી બરાબર. હવે સંત જેવા લાગી ઉપરના ઉજળા મનડાના મેલા જેના ભીતરમાં ભૂંડી ભાઈ તું. ચંદ્ર જાહેરાત કરે કે એની સુગંધ આવે, સંતની સુગંધ જાય જાહેરાત કરવાની. ચંદનનું ઝાડ તો રે નહીં છૂપું, એ તો વાસનાથી રે વરતા તું. વચન તો સંતની. અને એક બીજો પોઈન્ટ એવો છે કે ગુલામ હોય ગમે એવું સુગંધ હોય પણ એની હમાપાવને સુગંધ ન જાય.
અહીંયા ફૂલ પીળો ને આમથી પવન આવે તો આમ જાય પણ આમ ન જાય. સંતને આમ હમાવો પવન એવું પડે. એટલે આમ જો આ બધી મૂર્તિઓ હરખી છે. એટલે ઓલાએ કીધું કે ભાઈ આ બધા પછી ત્રીજીમાં નાખી સડી એટલે આમ આમ નોટ જેમ ઓલા શ્રી કૃષ્ણએ કીધું કે અહીંથી રેડો અહીં શ્રવણેથી રેડો રે મારા એ રુધિએ ઠેરા હૃદયમાં ઠેર જવા દેવું પણ કોક ગાઢ રહી જાય છે ને એ હૃદયમાં ચોંટાડી દે. એ તો કે જાય યાર તો કે મરતો અને આ વાત નથી. આ શબ્દની ચોટ લાગવી જોઈએ અંદર કરેજામાં. પછી તો જગ્યાએ બતાવી કે વચમાંનો કોળમાં લાગવું, કાળજાની કોળ આવે ને એમાં લાગવું. તો પેલા કોળ કેમ? તો કે કોળ ચારે બાજુ ગહાયા કરે અને રોજ જ ન આવે. ક્યાં છે જાય બહાર સજો સદગીરી એમ ગાય બાયું બૈરાઓ ગીત ગાય. એ લીલી ટોપી ને માથે મોર છે બાયું મારો કાનુડો કાળજાની કોર છે. ઈ કોર કેટલી વાલી જીવન બાપુ સદગુરુ આ કબીર દેવે બોલ્યા સદગુરુ શબ્દ કી ચોટ લગી હૈ કલેજે મેં રહી ખટકારા થવા દો. પછી ગુરુનો શબ્દ અને આપણી સુરતા શબ્દને નુરત કીએ છે અને આપણી સુરતા એ નુરત સુરત કી સીડી પકડ કે ચડી જાઓ કોઈ જટક 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 રામ રસ प्याला है भरपूर पियो रे कोई घटक घटक तो पियो. तन को खोजो मन को धोजो. ફિલ્ટર વાળી ટાંકી પાણી ફિલ્ટર થઈને આવે, રોગ ન થાય. અરે અહીંયા બધી વાતો આવે છે ને ફિલ્ટર કરીને અંદર જવા દે. મન નાખ્યું છે ફિલ્ટર કરવા માટે નથી કે તન કો ખોજો મન કો ધોજો ચढ़ेगा प्रेम राज झटक ए इसकाया में चोर को पकड़ो काम क्रोध लोभ ने मोह ने काबू में रख. इसकाया में चोर को पकड़ो मन को मारो कोई पटक 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 राम रस. પછી કે સાધક સિદ્ધક જો કસુ સાધે સો તો માયા की है लटक. तीर्थ व्रत जो कसु करना सो तो मरना है भटक भटक भटक. આ બધું કરવાના. રામ રસ પ્યાલા હે એટલે આપણને એટલી ખબર ન પડે કે ભગવાન માથે પગ મૂકી અને બીજા ભગવાન નાખી. અહીંયા બે ભગવાન ભગવાન ઉપર હાલે છે ને ભગવાન બોલશે અને શું આખો કી હરિ માથે હાલું હરિમાં ચાલું હરિને અડે મારા હાથ આખો કી મારાથી જરાય અડગો નથી દીધો. આપણે ક્યાં હતો પૂરો જીવન બાપુ વાળે વાળે રામ તો આ વાળમાં કાં નથી બોલતા. અહીંયા શું મળે? અહીંયા ઝડપ વાડે વાડે ભગવાન છે જીવન બાપો કે એ જી રોમે રંગ લાગી રહ્યો આ નખ શીખ પ્રગટા નૂર પ્યાલો ને પીધેલ છે ભરપૂર. એટલે અહીંથી આ ક્યાં ખબર? હા જો હાઈ સમજી હારું ભલે બોલે બોલે ના, ના, ના. બોલે આમાં પછી એવું પછી ખબર નથી. એને ખાલી બોલતેની વાત કરવાની હતી, પછી ચાલુ થઈ ગયા પાછું. બોલો ઘડી તમે. બોલો સદગુરુ મહારાજ